हाय फ्रेंड्स, हेल्थ बच्चा में તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું મોડેલ પેપર 9 બરાબર કે જે એસએમસી માં એક્ઝામની અંદર આવે એવા ક્વેશ્ચન છે। સીધા તમારો રિસ્પોન્સ બહુ જ સારો છે। ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હાઈપ કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂઆત કરીએ ગુજરાતીમાં એક્સપ્લેનેશન સાથે। તમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો કે જેથી તમને પીડીએફ મળી રહે। ડેલ્ટોઇડ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે કઈ નર્વને ઈજા થઈ શકે છે? રેડિયલ નર્વ, ફિમોરલ નર્વ, સાયટિક નર્વ કે પછી ઉપરના તમામ? તો આની અંદર આપણો જવાબ શું આવશે? જો વિથ ડાયાગ્રામ તમને સમજાવીશ એટલે તમને ઇઝીલી યાદ રહી જશે। તો આની અંદર આપણો જવાબ આવશે રેડિયલ નર્વ। ડેલ્ટોઇડ મસલ્સ કઈ જગ્યાએ? અહીંયા આપણે આપીએ જો ખભાનો ભાગ રહ્યો આપણો ત્યાં, બરાબર, જેને આપણે ડેલ્ટો તરીકે ઓળખીએ છીએ। એટલે આ નર્વ અહીંથી પસાર થતી હોય તો એને નુકસાન થઈ શકે છે, બરાબર। ફિમોરલ નર્વ કઈ જગ્યાએ હોય? આપણું ફીમર બોન આવેલું હોય, બરાબર, જે થાપડ સાંધાનું કહીએ સાથળની અંદર આવેલું હોય છે। સાયટિકા નર્વ કે જ્યારે આપણે કઈ જગ્યાએ આપશું તો ગ્લુટિયલ મસલ્સની અંદર આપતા હોઈએ ત્યારે સાયટિકા નર્વને ઈજા થવાના ચાન્સીસ રહે છે, બરાબર। અને ખાસ યાદ પૂછો કે ડેલ્ટોઇડ મસલ્સમાં કેટલા ml આપણે ઇન્જેક્શન આપી શકીએ? 1 થી 2 ml, બરાબર। ડામાનું પૂરું નામ શું છે? તો ડામાની અંદર પૂરું નામ શું આવશે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ, બરાબર। જો આ કન્સન્ટ ફોર્મ હોય આ રીતે આપણે કરવાનું હોય। કોના જોડે કરાવીશું? જો પેશન્ટની સહી લેવાની, પેશન્ટ ના આવે તો પછી પેશન્ટના રિલેટિવ્સને આપણે સાઇન કન્સન્ટ તરીકે લેતા હોઈએ છીએ, બરાબર। સિરિંજ નીડલ કેટલા ટકા બ્લીચવાળા પાણીમાં રાખી પછી નાશ કરવો જોઈએ? બરાબર, તમે જે સિરિંજ નીડલનો યુઝ કર્યો હોય એને કેટલા ટકા પાણીમાં રાખશું અને પછી આપણે એનો ડિસ્પોઝ કરીશું? તો 3%, 5%, 2 કે 10%? તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે 5%, બરાબર। જુઓ 5% સામાન્ય રીતે સિરિંજ નીડલને આપણે ડિસઇન્ફેક્ટ કરવા માટે બ્લીચિંગનો યુઝ કરીએ તો હાઇપોક્લોરાઇડ સોલ્યુશનનો આપણે યુઝ કરીએ છીએ, બરાબર। ખાસ કરીને અત્યારે જે હબ કટર આવે, બરાબર, અને વ્હાઇટ કન્ટેનરમાં હોય, હબ કટરથી આપણે શું કરીએ? એની જે કટ કર્યા પછી આપણે બ્લીચિંગ સોલ્યુશનમાં નાખવું જોઈએ જેથી આપણે નીડલ સ્ટિક ઇન્જુરી બચાવી શકીએ। ડાયલ્યુટ કરેલી રસીઓ ડિઝોલ્વ કર્યા બાદ કેટલા સમયમાં વાપરી નાખવી જોઈએ? 2 કલાકમાં, 4 કલાકમાં, 1 કલાકમાં કે 3 કલાકની અંદર? તો આની અંદર જવાબ રહેશે ઓપ્શન બી, 4 કલાકની અંદર આપણે યુઝ કરી દેવી જોઈએ, બરાબર। એમાં ખાસ કરીને બીસીજી અને મિઝલ્સ, બરાબર, એ કેવી રસીઓ છે? લાઈવ છે। કેવી છે? લાઈવ, કે જેને 4 કલાકની અંદર આપણે વાપરી દેવી જોઈએ, બરાબર। યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામનો નિયમ પ્રમાણે આપણે 4 કલાકમાં ડિસ્ચાર્જ કરવી જોઈએ। તો એમાં શું થાય? 4 કલાક પછી જો આપણે યુઝ કરીએ તો એની અંદર બેક્ટેરિયાનો ડેવલપ ગ્રોથ થઈ શકે છે જેના કારણે ટોક્સિક શોક સિન્ડ્રોમ્સ થઈ શકે છે। શું થાય? ટોક્સિક શોક સિન્ડ્રોમ્સ। નીચેના પૈકીમાંથી હોસ્પિટલમાં લેવામાં આવતા યુનિવર્સલ પ્રિકોશન કયા કયા છે? હેન્ડ વોશિંગ એન્ડ સ્ક્રબિંગ, કેપ, માસ્ક એન્ડ ગ્લવ્સ, ગાઉન એન્ડ શૂઝ કે ઉપરના તમામ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, ઉપરના તમામ। કે હેન્ડ વોશિંગ શું છે? પહેલું ઇન્ફેક્શન અટકાવવાનું પહેલું સ્ટેપ આપણું કયું? હેન્ડ વોશિંગ, બરાબર। એના પછી કેપ, માસ્ક, ગ્લવ્સ કે કોઈ બી શરીરનું બોડી ફ્લુઇડથી બચવા માટે પીપી જરૂરી છે। ગાઉન અને શૂઝ શું છે? એક પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે, બરાબર। જો ગાઉન અને શૂઝ છે, ક્લિયર। અને માસ્ક બી શું છે? ફેસ માસ્ક કોઈ બી બહારથી ડ્રોપલેટ ઇન્ફેક્શનને તમે પ્રિવેન્ટ કરી શકો, રેસ્પિરેટરી ઇન્ફેક્શનને કવર કરી શકો છો। એટલે હેન્ડ વોશિંગ તમારે પૂછે તો ફર્સ્ટ સ્ટેપ કઈ? તો હેન્ડ વોશિંગ। યુરિનમાં સુગર જાય તે કન્ડિશનને શું કહેવામાં આવે છે? રિટેન્શન ઓફ યુરિન, પોલીયુરિયા, ઓલિગોયુરિયા કે ગ્લુકોયુરિયા? તો એની અંદર જવાબ શું આવશે? ગ્લુકોયુરિયા, ગ્લાયકોસુરિયા, બંનેમાંથી જે જવાબ આપી દેવાનો જવાબ રહેશે ડી, ગ્લાયકોસુરિયા, બરાબર। હવે જુઓ રિનલ થ્રેશોલ્ડ પૂછે છે ઘણી વાર। રિનલ થ્રેશોલ્ડ તમે કોને કહેશો? જો હું સાઈડમાં ક્વેશ્ચન કરાવું છું એ પણ ફોકસ કરજો। તો 180 mg/dl કરતાં સુગર વધી જાય, બરાબર, બ્લડની અંદર, તો એને શું કહેવાય? રિનલ થ્રેશોલ્ડ, બરાબર। હવે રિટેન્શન ઓફ યુરિન એટલે પેશાબ રોકાઈ જાવ, બ્લેડરની અંદર યુરિન જમા થવો, બરાબર। પોલીયુરિયા એટલે સામાન્ય કરતાં યુરિનનું પ્રમાણ વધી જવું, ઓલિગોયુરિયા એટલે 400 ml કરતાં પર ડેની અંદર યુરિન ઓછો આવવો, બરાબર। ગ્લાયકોયુરિયા યુરિન સુગર એની અંદર ઓછો, આ રીતના યુરિન પાસ આઉટ થતો હોય છે આપણે બાઉમેન જે કેપ્સ્યુલ હોય એની અંદરથી। યુરિન સુગર ટેસ્ટ કરવા માટે કઈ સોલ્યુશન્સ વપરાય છે? તો યુરિન સુગર ટેસ્ટ કરવા માટે એસિટિક એસિડ, નાઇટ્રિક એસિડ, બેઝિક સોલ્યુશન કે હાઇપોટોનિક સોલ્યુશન? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, બેઝિક સોલ્યુશન, બરાબર। એમાં જો ખાસ કરીને બેઝિક કરો એટલે તમારે લાલ બ્રિક કલરનો જો દેખાય તો એની અંદર શું છે? પ્લસ ચાર્જ સુગર છે, બરાબર। આ કલર બી ખાસ યાદ રાખજો। અને બ્લૂ કલરનું દેખાય તો એ નેગેટિવ છે, બરાબર। એસિડિક એસિડ માટે યુઝ થાય છે તો આલ્બ્યુમિન, પેશાબની અંદર આલ્બ્યુમિન અથવા યુરિનમાં
પ્રોટીન ચેક કરવા માટે પૂછે તો આલ્બ્યુમિન ચેક કરવા માટે પૂછે તો આપણે શાનો યુઝ કરીએ છીએ? એસિટિક એસિડનો. નાઇટ્રિક એસિડનો શું આવશે? એ પણ પ્રોટીનની ચેક કરવા માટે યુઝ કરીએ છીએ. બેનેડિક સુગર માટે અને હાઇપોટોનિક સોલ્યુશન આપણે એક આઈવીનો પ્રકાર છે, બરાબર. યુરિન એલ્બ્યુમિનના હોટ ટેસ્ટ કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે? યુરિન એલ્બ્યુમિનની અંદર બે પ્રકારના ટેસ્ટ હોય છે, એક હોટ ટેસ્ટ અને બીજું કોલ્ડ ટેસ્ટ, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, એસિટિક એસિડ, બરાબર. એસિટિક એસિડની અંદર આપણે શું કરીએ છીએ કે યુરિનને પહેલાં ગરમ કરવામાં આવે આ રીતે, બરાબર, અને પછી એની અંદર ક્લાઉડનેસ આવે, પછી એની અંદર આપણે શું કરીએ? એસિટિક એસિડના 2 ડ્રોપ્સ નાખતા હોઈએ છીએ, જેથી એલ્બ્યુમિન અને ફોસ્ફેટ વચ્ચેનો તફાવત આપણે જાણી શકીએ છીએ, બરાબર. નાઇટ્રિક એસિડ કોલ્ડ ટેસ્ટ પૂછે તો એના માટે કોલ્ડ ટેસ્ટ માટે આપણે શું યુઝ કરીએ છીએ? તો નાઇટ્રિક એસિડનો કરીએ છીએ, બરાબર. અને હા, પ્રેગ્નન્સીની અંદર ધારો કે યુરિન આલ્બ્યુમિન પોઝિટિવ આવે તો એ શું કહેવાય? પ્રી એક્લેમ્સિયાનું સાઇન કહીશું આપણે. યુરિન આલ્બ્યુમિન પ્રેઝન્ટ હોય બરાબર, સાથે સાથે એડીમાં પણ જોવા મળે, બરાબર, બીપી પણ હાઈ જોવા મળે, પણ આલ્બ્યુમિન પ્રેઝન્ટ શેમાં હોય? પ્રી એક્લેમ્સિયાની કન્ડિશનની અંદર. બ્લેડરને લિક્વિડ વડે વોશ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બરાબર. તો આ રીતે આપણે વોશ આઉટ કરતા હોઈએ છીએ તો એને આપણે શું કહીશું? બ્લેડર ઇરિગેશન. શું કહીશું? બ્લેડર ઇરિગેશન. જોઈ લો આખી પ્રોસિજર કઈ રીતે કહેતા હોય. ગવાજ એટલે ગીવ, બરાબર, ને લવાજ એટલે વોશ. એટલે ગેસ્ટ્રિક ગવાજ પૂછે તો આપવું, આપણે કહ્યું આપવાનું હોય. લવાજ એટલે વોશ આઉટ કરવું, બરાબર. ખાસ યાદ રાખજો, ગીવ એટલે આપવું, ગીવ પરથી તમારે યાદ રાખવાનું ગવાજ, બરાબર. આપણે બહારથી કંઈ આપતા હોય એને શું કહેવાય? ગીવ. અને લવાજ એટલે ક્લીન કરવું. કેથેટરાઇઝેશન શેના માટે કરી? યુરિન પાસ આઉટ કરવા માટે, બરાબર. અને ગેસ્ટ્રિક ગવાજ મતલબ ગીવ એટલે કોઈ બી આપણે રાઇસ ટુ ફીડિંગ મારફતે ખોરાક આપતા હોય એને શું કહેવાય? ગેસ્ટ્રિક ગવાજ. એટલે આ 2 પોઈન્ટ યાદ રાખજો. કેવા પ્રકારના દર્દીમાં ટેન્ટ મેથડની ઓક્સિજન ઇન્હાલેશન આપવામાં આવે છે? અતિશય અશક્ત હોય, નાના બાળકોમાં, એક્સિડન્ટ કે ગંભીર પ્રકારના ઓપરેશનમાં. તો જવાબ રહેશે નાના બાળકોની અંદર. જો આ રીતનું ટેન્ટ હોય છે, બરાબર, એમાં શું કરવામાં આવે કે જે નાનો બાળક હોય એના ચહેરા પર માસ્ક અથવા નેઝલ પ્રોંગ લાંબા સમય ટકવાના તે ખેંચી કાઢતા હોય એટલે આપણે ઓક્સિજન ટેન્ટ આપવામાં આવે છે, બરાબર. અને ખાસ આની અંદર ટેમ્પરેચર મેન્ટેન કરવું જરૂરી છે ઓક્સિજન ટેન્ટની અંદર, બરાબર. ઓક્સિજનના સિલિન્ડરનો કલર કેવો હોય છે? કે તો આની અંદર આપણો જવાબ શું આવશે? ઓક્સિજનના સિલિન્ડરનો કલર કેવો હોય છે? તો આની અંદર ઓપ્શન પ્રમાણે જવાબ રહેશે એ, કેપ સફેદ અને બોડી કાળી. જોઈ લો, બરાબર. કેપ કેવું છે? સફેદ છે અને બોડીની કાળી છે. ડાયાગ્રામ સાથે તમારું વધારે વિઝ્યુલાઇઝેશનથી તમને વધારે અંદર યાદ રહી જશે, બરાબર. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે. જો લાંબા સમય સુધી ઓક્સિજન આપવાનો હોય તો કેથેટર કેટલા કલાક બાદ બદલવું જોઈએ? કોઈ પેશન્ટને લાંબા સમય સુધી અમારે ઓક્સિજન આપવાનો હોય તો કેથેટર આપણે ક્યારે બદલીશું? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, 12 કલાક. કેટલું? 12 કલાક, બરાબર. 8 થી 12 કલાકમાં આપણે બદલીએ તેથી ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય છે અને મ્યુકસ મેમ્બ્રેન પણ ડેમેજ થવાના ચાન્સીસ રહે છે. ક્લિયર? સ્ટિમ્યુલેટિંગ એનિમામાં શું આપવામાં આવે છે? સ્ટિમ્યુલેટિંગ એનિમામાં તમે બ્લેક કોફી, નોર્મલ સલાઇન, ગ્લુકોઝ કે ઉપરના તમામ. તો આની અંદર જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, બ્લેક કોફી, બરાબર. જો એનિમાના પ્રકારની અંદર જુઓ, નોર્મલ સલાઇન તમે આપો, ગ્લુકોઝવાળો આપો, બ્લેક કોફી શું કરે? નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે. નોર્મલ સલાઇન આપણે ક્લીન કરવા માટે યુઝ કરીએ અને ગ્લુકોઝ છે એ ન્યુટ્રિશન આપવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. એડલ્ટમાં એનિમા આપતી વખતે રેક્ટમમાં કેથેટર કેટલા ઇંચ દાખલ કરવામાં આવે છે? તો આની અંદર આપણે જવાબ શું છે? જો એનિમાનો એક ક્વેશ્ચન એડલ્ટનો યા ચાઇલ્ડનો અથવા એનું સોલ્યુશન્સનો, એની પોઝિશન્સનો ગમે તે ક્વેશ્ચન આવશે તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે 3 થી 4 ઇંચ આપણે એની અંદર નાખીએ છીએ. 1 થી 2 ઇંચ ઇન્ફન્ટ માટે, 2 થી 3 ઇંચ બાળકો માટે, 3 થી 4 ઇંચ એડલ્ટ માટે આપણે નાખતા હોઈએ છીએ, બરાબર. એક 6 વર્ષના બાળકને ટેકીકાર્ડિયા અને ટેકીપનિયા જોવા મળેલ છે અને બાળકનું હાઇપોક્સિયાનું લેવલ જાણવા માટે નર્સ નીચેના પૈકી કયો ટેસ્ટ હાથ ધરશે? તો આની અંદર શું કરવાનું? હાઇપોક્સિયા, ટેકીકાર્ડિયા, ટેકીપનિયાની કન્ડિશન છે તો ઓક્સિજનનું પ્રમાણ જાણવા માટે શું કરશું? તો જવાબ આવશે ઓપ્શન બી, પલ્સ ઓક્સિમીટર આપણે જોવાનું હોય છે, બરાબર. આ સ્ટાન્ડર્ડ ટેસ્ટ નથી પણ તમે પલ્સ ઓક્સિમીટર જુઓ, લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ તમને બતાવો ભાઈ હાઇપોક્સિયાની કન્ડિશન છે કે નહીં, આપણને ખબર પડી જાય. એટલે ટેકીકાર્ડિયા એટલે નોર્મલ કરતાં હાર્ટ રેટ વધી જવા, ટેકીપનિયા એટલે જે આપણો રેસ્પિરેશન રેટ હોય વધી જવો. ફ્લેબાઇટિસ એટલે આર્ટરીમાં ઇન્ફેક્શન લાગવું, કેપિલરીમાં ઇન્ફેક્શન લાગવું, વેનમાં ઇન્ફેક્શન લાગવું, ઉપરના તમામ. ફ્લેબાઇટિસ આપણે કોને કહીશું? તો વેનની અંદર ઇન્ફ્લામેશન્સ લાગે એને આપણે શું કહીશું? ફ્લેબાઇટિસ. જુઓ, આ નોર્મલ વેન છે ને ઇન્ફેક્શન્સવાળું વેન છે. તો આર્ટરીમાં ઇન્ફેક્શન લાગે શું કહેવાય? આર્ટરાઇટિસ. કેપિલરીમાં લાગે કેપિલરાઇટિસ. ફ્લેબાઇટિસ કોને કહીશું? વેનની અંદર લાગે એના, બરાબર. લાંબા સમય સુધી આઈવી કેન્યુલા રહે તો ફ્લેબાઇટિસ થઈ શકે છે.
કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ એ કયા પ્રકારની હાઇપર સેન્સિટિવિટી છે? તો હાઇપર સેન્સિટિવિટી વાળો તમારે ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 4 યાદ રાખવાનું છે. એની અંદર કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ એ ટાઈપ 4 છે, બરાબર. કયું છે? ટાઈપ 4. જો ટાઈપ 1 ની અંદર કોઈ બી માખી એ કરે એટલે કે જે યાદ રાખજો, આ ટાઈપ 1 ની અંદર એનાફાઇલેટિક જે રિએક્શન આવે ટાઈપ 1 માં આવશે. ટાઈપ 2 ની અંદર સાઇટોટોક્સિક આવશે. શું આવશે? સાઇટોટોક્સિક, કોઈ બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન આવે. ટાઈપ 3 ની અંદર ઇમ્યુનો કોમ્પ્લેક્સના કારણે જોવા મળે, ગ્લોબ્યુલિનના કારણે. અને ચોથું જે ડિલે હોય, બરાબર, સેલ મીડિયેટેડ તમને જોવા મળતું હોય જે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ એનું એક્ઝામ્પલ છે, બરાબર. અને આની અંદર આપણે શું કરીએ છીએ? મોન્ટેક ટેસ્ટ કરતા હોય છે. આનો રિએક્શનનો ટાઈમ 48 થી 72 કલાકનો હોય છે, એ યાદ રાખજો ખાસ. ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 1 એનાફાઇલેટિક, ટાઈપ 2 સાઇટોટોક્સિક, ટાઈપ 3 ઇમ્યુનો કોમ્પ્લેક્સ અને 4th ડિલે, બરાબર. ઇન્ફન્ટમાં બોન મેરો બાયોપ્સી લેવા માટે કઈ સાઇટનો ઉપયોગ કરવામાં આવે છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે ઇન્ફન્ટ માટે ખાસ કરીને? તો જવાબ રહેશે ઓપ્શન બી, ટીબીયાની અંદર, બરાબર. તો ફીમરમાં તમે બોન મેરો લઈ શકો નહીં. અહીંયા ટીબીયા બેબીની અંદર જુઓ, બરાબર. ટીબીયા શું હોય કે હાડકાનો ઉપરનો ભાગ અને સુરક્ષિત હોય અને તમે ઇઝીલી ત્યાંથી કલેક્ટ કરી શકતા હોય. અને સ્ટર્નમ એડલ્ટનું પૂછીએ તો એડલ્ટનું તમે ક્યાંથી લેશો? સ્ટર્નમ પરથી. બોન મેરો લેવો તો ક્યાંથી? સ્ટર્નમમાંથી લેવો. અને ઇલિયા ક્રેસ્ટ બંને માટે ઇઝી છે. ઇલિયા ક્રેસ્ટ બંને માટે તમે લઈ શકો, બરાબર. નીચેનામાંથી કયું સાઇન ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધી જવાથી જોવા મળે છે? તો ઇન્ટ્રાક્રેનિયલ આઈસીપી વધે તો કયું સાઇન તમને જોવા મળશે? તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો જવાબ રહેશે ઓપ્શન ડી, રેસ્ટલેસનેસ જોવા મળશે, બરાબર. કારણ કે જે પ્યુપિલ ડાયલેટ થાય, વાઇડનેસ, બરાબર, એની અંદર ટ્રાયડ છે તો એ લેટ સાઇનમાં આવશે, બરાબર. બ્લડ પ્રેશર અને પલ્સ પ્રેશર વધુ એ કોશિંગ ટ્રાયડનો ભાગ જ છે, પણ એ મોડા જોવા મળે, લેટ જોવા મળે. રેસ્ટલેસનેસ અર્લી તમને જોવા મળે કારણ કે બ્રેનની અંદર ઓક્સિજનનું લેવલ ઘટી જાય, બરાબર. એટલે યાદ રાખજો ખાસ. અર્લીએસ્ટ સાઇન પૂછે તો તમારો જવાબ શું આવશે? અલ્ટર એલઓસી જો જવાબ હોય કે અલ્ટર લેવલ ઓફ કોન્શિયસ અથવા રેસ્ટલેસનેસ, અર્લીએસ્ટ સાઇન, બરાબર. અને પછી લેટ સાઇડની અંદર કોશિંગ ટ્રાયડ તમારે યાદ રાખવાનું. કોશિંગ ટ્રાયડની અંદર 3 વસ્તુ આવે: પલ્સ પ્રેશર, બ્લડ પ્રેશર ને, બરાબર. નીચેના પૈકીમાંથી સ્કાર્લેટ ફીવરમાં હાર્ટનો કયો ભાગ ડેમેજ થાય છે? તો સ્કાર્લેટ ફીવરની અંદર હાર્ટની કઈ જગ્યાએ અફેક્ટ કરે છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, એન્ડોકાર્ડિયમ, બરાબર. તો માયોકાર્ડિયમ શું છે? માયોકાર્ડિયમ એટલે જે મિડલ લેયર છે એની અંદર મસલ્સ છે, બરાબર. જો એન્ડોકાર્ડિયમ આ રીતે અફેક્ટ કરે, બરાબર. જો સ્કાર્લેટ જે અંદરનું લેયર હોય ત્યાં સ્કાર્લેટ ફીવર, રૂમેટિક ફીવરની અંદર આ લેયર પર અફેક્ટ કરતા હોય છે. પેરિકાર્ડિયમ બહારનું લેયર છે, બરાબર, ખાસ યાદ રાખજો. અને સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાથી તમને જોવા મળે. સ્કાર્લેટ ફીવર શેના કારણે થાય? સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાથી તમને જોવા મળે અને એન્ડોકાર્ડિયમ પર સીધું અસર કરે છે. લંગ્સ દ્વારા નોર્મલી 24 કલાકમાં કેટલો ફ્લુઇડ લોસ થાય છે? તો લંગ્સ દ્વારા નોર્મલી 24 કલાકમાં કેટલું ફ્લુઇડ લોસ થાય? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન બી, 300 થી 400 ml. હવે જો એક્ઝામમાં ઘણીવાર પૂછે છે ભાઈ ફિસિસ દ્વારા કેટલું લોસ થાય? તો 150 થી 200 ml. લંગ્સ દ્વારા 300 થી 400 ml. સ્કિન દ્વારા કેટલું થાય છે? તો 500 થી 600 ml. યુરિન દ્વારા કેટલું થાય છે? તો 1500 ml. આ આખો ફકરો તમને આવડવું જોઈએ, બરાબર. નીચેના પૈકીમાંથી કઈ કન્ડિશનમાં હોમાન સાઇન પોઝિટિવ જોવા મળે છે? તો હોમાન સાઇન શેમાં પોઝિટિવ જોવા મળશે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, ડીપ વેન થ્રોમ્બોસિસ. ડીપ વેન થ્રોમ્બોસિસની અંદર હોમાન સાઇન તમને જોવા મળશે. આ રીતનું તમને જોવા મળશે, બરાબર. કર્નિંગ સાઇન અને બ્રુજિંકી સાઇન શામાં જોવા મળે? મેનિન્જાઇટિસમાં. મોસ્ટ આઈએમપી છે આ, બરાબર. કે મેનિન્જાઇટિસની અંદર કર્નિંગ સાઇન અને બ્રુજિંકી સાઇન પોઝિટિવ જોવા મળશે, બરાબર. તો પગના પંજાને આપણે ડોર્સિફ્લેક્શન કરતા જે પિંડી હોય, હીલનો ભાગ હોય ત્યાં તમને દુખાવો થાય, એને શું કહેવાય? હોમાન સાઇન. શું કહીશું આપણે? હોમાન સાઇન. ડોર્સિફ્લેક્શન્સ કરતા. ફ્લેબાઇટિસ એટલે આપણે જોયું કે ભાઈ સોજો આવો, આર્થરાઇટિસ એટલે સાંધાનો સોજો થાય, બરાબર. ગાઉટની કન્ડિશનમાં નીચેના પૈકી શાનું એક્યુમ્યુલેશન જોવા મળે છે? તો ગાઉટની કન્ડિશનમાં નીચેનામાંથી શું તમારે ભરાવો જોવા મળશે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, યુરિક એસિડ. જો આ રીતે તમને સાંધા દુખતા હોય આ રીતે યુરિક એસિડનો ભરાવો તમને જોવા મળે. એટલે કે જે યુરિક એસિડના ક્રિસ્ટલ હોય જમા થઈ જાય, બરાબર. અને બ્લડની અંદર યુરિયાનું પ્રમાણ વધી જતું હોય તો એનું શું કહેવાય? યુરેમિયા કહેવાય. શું કહેવાય? યુરેમિયા. ક્લિયર? નીચેના પૈકીમાંથી માયસ્થેનિયા ગ્રેવિસમાં સૌપ્રથમ સાઇન કયું જોવા મળે છે? તો માયસ્થેનિયા ગ્રેવિસમાં સૌપ્રથમ સાઇન કયું જોવા મળશે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, ટોસિસ જોવા મળશે. શું જોવા મળશે? કે ટોસિસ. એટલે કે આંખના જે સ્નાયુ હોય એ નબળા પડી જાય એટલે પાંપડ આ પાંપડ નીચે ઢળવા માંડે. શું થાય? એટલે આ રોગનું સૌથી અર્લીએસ્ટ સાઇન છે, બરાબર. ફટીગ એટલે થાકલો લાગવો, બરાબર.
અને ટેસ્ટ પૂછે તો ટેન્સિલોન ટેસ્ટ કરાવીએ આપણે. કયો કરાવીએ? ટેન્સિલોન ટેસ્ટ આપણે આની અંદર કરાવતા હોય. એનું બીજું નામ છે એન્ડોફોનિયમ ટેસ્ટ. એન્ડોફોનિયમ ટેસ્ટ કરાવીએ, બરાબર. ટેન્સિલોનનું બીજું નામ છે એન્ડોફોનિયમ ટેસ્ટ. શામાં કરાવીએ? માયસ્થેનિયા ગ્રેવિસમાં. અર્લીએસ્ટ સાઇન કયું યાદ રાખવાનું? ટોસિસ. ક્લિયર? ટિશ્યુમાં નોર્મલ કરતાં સેલ્સની કોષોની સંખ્યા વધી છે અને શું કહેવામાં આવે છે? તો જો આની અંદર હું તમને ઇઝીલી યાદ રખાવું તો આની અંદર જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, હાઇપરપ્લેસિયા. હવે હાઇપરટ્રોફી એટલે તમારે યાદ રાખવાનું, જ્યારે પણ તમે કોઈ પણ જાતની ટ્રોફી જીતતા હોય, ટ્રોફી આપણે ઊંચી જ કરતા હોય. ઊંચી કરતા હોય એનો મતલબ શું થઈ જાય કે તમારું સાઇઝમાં વધારો થાય, આમ તમે ફૂલાઈ જાઓ તો તમારી જો સેલની સાઇઝની અંદર વધારો થાય એને શું કહેવાય? હાઇપરટ્રોફી. હાઇપરપ્લેસિયા એટલે એની નંબર ઓફ સેલ્સમાં વધારો થાય એને શું કહેવાય? હાઇપરપ્લેસિયા. બરાબર. નીચેના પૈકીમાંથી જીલિયન બાર સિન્ડ્રોમ શાના ઇફેક્ટ કરે છે? તો જીલિયન બાર સિન્ડ્રોમ્સ, તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે પેરિફેરલ નર્વ અને જીલિયન બાર સિન્ડ્રોમ્સ અસર કરે છે. બરાબર. એક ઓટો ઇમ્યુનો ડિસઓર્ડર છે કે જે આપણી ઇમ્યુનો સિસ્ટમ રહી, બરાબર, પેરિફેરલ નર્વ્સની જે માયલિન શીથને આ શું કરે? નાશ કરી દે. બરાબર. એટલે આની અંદર ખાસ પૂછે તો એસેન્ડિંગ પેરાલિસિસ તમારે યાદ રાખવાનું. કયું? એસેન્ડિંગ પેરાલિસિસ જોવા મળે. શામાં જોવા મળે? જુલિયન બાર સિન્ડ્રોમ્સની અંદર. બરાબર. એટલે એસેન્ડિંગનો મતલબ કે પગથી શરૂઆત થઈ અને શરીર તરફ પેરાલિસિસ આવે, લખવો ઉપરની બાજુ તમને જોવા મળે. ધીરે ધીરે એ રેસ્પિરેટરી સિસ્ટમને અસર કરે. ક્લિયર? આટલું યાદ રાખજો જુલિયન બાર સિન્ડ્રોમ્સની અંદર. ગેસ્ટ્રેક્ટોમી કરેલા પેશન્ટમાં મુખ્યત્વે કયા વિટામિન્સની ખામી જોવા મળે છે? તો ગેસ્ટ્રેક્ટોમી કરી હોય તો આની અંદર કયા વિટામિન્સની ખામી જોવા મળશે? તો આની અંદર જવાબ રહેશે ઓપ્શન ડી, વિટામિન B12. બરાબર. કેમ? કારણ કે જે B12 હોય સ્ટમકની અંદર શું આવેલા હોય? ઇન્ટ્રિસ્ટિક ફેક્ટર. આ યાદ રાખજો, ઇન્ટ્રિસ્ટિક ફેક્ટર હોય એ શું કરે? વિટામિન B12ના શોષણ માટે જરૂરી હોય. હવે તમે સ્ટમક આખું રિમૂવ કરો તો એનું એબ્સોર્પ્શન થઈ શકે નહીં, પરિણામે B12ની ખામી જોવા મળે છે. અને બીજો ક્વેશ્ચન કયો પૂછે? B12ની ખામીના કારણે પર્નિશિયસ એનિમા જોવા મળે. શું જોવા મળે? પર્નિશિયસ એનિમા જોવા મળે. જે પર્નિશિયસ એનિમા થાય તો લાઈફ લોંગ તમારે કયા વિટામિન્સ લેવા પડે? તો B12ના ઇન્જેક્શન તમારે લેવા પડતા હોય છે. નીચેના પૈકીમાંથી બ્રોકાસ એરિયા ક્યાં આવેલો હોય છે? તો બ્રોકાસ એરિયા કઈ જગ્યાએ આવેલા હોય છે? તો આની અંદર જવાબ શું આવશે? જવાબ આવશે બ્રોકાસ એરિયા, ખાન વર્નિક્સ એરિયા. ખાસ ક્વેશ્ચનમાં પૂછાય જ છે તો જવાબ આવશે ઓપ્શન બી, ફ્રન્ટલ બોનની અંદર તમને બ્રોકાસ એરિયા જોવા મળે છે. બરાબર. બ્રોકાસ એરિયા ફ્રન્ટલ લોબની અંદર આવેલા હોય કે જે સ્પીચ પ્રોડક્શન એટલે કે બોલવાની અંદર મદદ કરે. હવે ટેમ્પરલ લોબની અંદર શું હોય? આ બ્રોકાસ એરિયા છે. બરાબર. તો ટેમ્પરલ લોબની અંદર શું આવેલું હોય કે વર્નિક્સ એરિયા પૂછે તો વર્નિક્સ એરિયા કઈ જગ્યાએ હોય? તો ટેમ્પરલ લોબમાં. બરાબર. બ્રોકાસ એરિયા ફ્રન્ટલ લોબમાં, વર્નિક્સ એરિયા ટેમ્પરલ લોબની અંદર હોય. બરાબર. અને બ્રોકાસ એરિયા શું કરે? તમે સ્પીચ પ્રોડક્શનનું કામ કરે અને સાંભળવાનું અને સમજવાનું કામ ટેમ્પરલ લોબની અંદર વર્નિક્સ એરિયા કરે છે. આ બંને યાદ રાખજો ખાસ. અને યાદ રાખવું તો બ્રોકાન મતલબ શું થઈ જાય? બ્રોકા એરિયા એટલે બી ઉપરથી બોલવું. બરાબર. અને વર્નિક્સમાં ડબલ્યુ ઉપર તમારે યાદ રાખવાનું, સમજવું. બરાબર. રિનલ સ્ટોનનો સૌથી સામાન્ય પ્રકાર નીચેનામાંથી કયો છે? કે કિડની સ્ટોન જે જોવા મળે તો કયા પ્રકારનો સામાન્ય રીતે આપણને જોવા મળે છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, કેલ્શિયમ ઓક્ઝાલેટ આપણને જોવા મળે. આશરે 75 થી 80% તમને કેલ્શિયમની જે સ્ટોન હોય તમને જોવા મળતો હોય છે. બરાબર. અને યુરિક એસિડ સ્ટોન તમને ગાઉટના દર્દીઓને જોવા મળે, આપણે આગળ જોયું. બરાબર. અને કેલ્શિયમ ફોસ્ફરસ સ્ટોન શેના કારણે જોવા મળે? કે જ્યારે યુરિનની અંદર વધુ પડતું આલ્કલાઇન વધી જાય ત્યારે તમને જોવા મળે છે. અને ટામેટા, પાલક અને ચામાં સૌથી વધુ પ્રમાણમાં ઓક્ઝાલેટ જોવા મળતો હોય છે. બરાબર. નીચેના પૈકીમાંથી HIV મારફતે કઈ ઇમ્યુનિટી એફેક્ટ થાય છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન બી, સેલ્યુલર ઇમ્યુનિટી. બરાબર. જેની અંદર CD4 સેલ, આ જે CD4 સેલ્સ બતાવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આ ક્લિયર? વાયરલ લોડ માટે હોય છે. તો ઓપ્શન રહેશે, જવાબ રહેશે આપણો સેલ્યુલર ઇમ્યુનિટી. બરાબર. એ શું કરે કે HIV વાયરસ આપણો જે CD4 સેલ્સ હોય, CD4 સેલ્સનો શું કરે? નાશ કરે. જેથી આપણી જે સેલની રોગપ્રતિકારક શક્તિ હોય એ મુખ્ય ભાગ કોણ છે? CD4 અને T સેલ્સ હોય. બરાબર. એટલે નોર્મલ CD કાઉન્ટ ધારો કે પૂછે તો 500 થી 1500 સેલ MM3 હોય છે. બરાબર. અને જે HIV માં 200 કરતાં પણ નીચે આવી જાય છે. ખાસ યાદ રાખજો. એને આપણે એડ્સ તરીકે ઓળખીએ છીએ. સલાઇવરી ગ્લેન્ડમાં સ્ટોન હોય તેને શું કહેવામાં આવે? સલાઇવરી ગ્લેન્ડની અંદર સ્ટોન થાય તો એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું ઓપ્શન ડી, સાયલોલિથિયાસિસ. શું કહીશું? સાયલોલિથિયાસિસ. બરાબર.
ઇન્ટર બેલોટમેન્ટ એટલે શું? ઇન્ટરનલ બેલોટમેન્ટ એટલે શું? તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો આની અંદર આપણો જવાબ શું આવશે? શાના માટે કરીએ ઇન્ટરનલ બેલોટમેન્ટ? તો જવાબ રહેશે ઓપ્શન ડી, ફિટસ તરતું હોય એ જોઈ શકાય. બેલોટમેન્ટ એ શું છે? એક ટેક્સટાઇલ ડાયગ્નોસ્ટિક પદ્ધતિ છે, બરાબર. એની અંદર શું ઇમ્યુનેટિક પ્રવાહીની અંદર જે આપણું ફિટસ હોય એ કેટલું મૂવમેન્ટ છે એ આપણે ફીલ કરી શકીએ છીએ. ક્લિયર? 16 થી ખાસ એ પૂછે તો 16 થી 28 વીક દરમિયાન તમે અહીંયા આસપાસ તમને ઇન્ટરનલ બેલોટમેન્ટ જોવા મળતું હોય છે. પ્રેગ્નન્સીના કયા અઠવાડિયા બાદ FHS સાંભળી શકાય છે? તો પ્રેગ્નન્સીના કયા અઠવાડિયા બાદ તમે FHS સાંભળી શકશો? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, 20 વીક્સ, બરાબર. એમાં ઘણીવાર શું હોય છે કે ડ્રોપલર વાળું પૂછતા હોય છે. તો ડ્રોપલર અને USG સોનોગ્રાફીથી આપણે 10 થી 12 વીકે તમે સાંભળી શકતા હોય, બરાબર. જો આ અહીંયા 10 થી 12 ડ્રોપલર આપણે લેતા હોય ને, બરાબર. અને ફિટોસ્કોપનો અને સ્ટેથોસ્કોપનો તમારે પૂછે તો ખાસ કરીને 20 વીક, જો વિથ ડાયાગ્રામ છે એટલે તમને યાદ રહી જશે. ક્લિયર? ફિટોસ્કોપ અને સ્ટેથોસ્કોપ 20 વીક યાદ રાખવાનું, 10 થી 12 વીક તમને ડ્રોપલર અને USG દ્વારા આપણે FHS સાંભળી શકતા હોઈએ છીએ. અને પ્રાઇમરી ગ્રેવિડાની અંદર ક્વિકનિંગ પણ ક્યારે જોવા મળે? તો 18 થી 20 વીક. કેટલું? 18 થી 20 વીકની અંદર તમને ક્વિકનિંગ જોવા મળતી હોય છે. EDT એટલે શું? EDT આપણે કોને કહીએ છીએ? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, બરાબર. એમાં કઈ રીતે કાઢશો કે જો LMP નો ફર્સ્ટ ડે લઈશું, બરાબર, એથી 9 મહિના અને 7 દિવસ એડ કરીશું. કેટલા? LMP ના ફર્સ્ટ ડે થી 9 મહિના 7 દિવસ ઉમેરીશું એટલે તમને EDT મળી જશે. ક્લિયર? નિગ્લિસ રૂલ્સ આપણે યાદ રાખીએ. આના કયા નિગ્લિસ રૂલ્સનું ફોર્મ્યુલા આપણે કહીએ છીએ? સગર્ભાવસ્થા દરમિયાન માતાને નિયમિત ખોરાક ઉપરાંત વધારાની કેટલી કેલરી મળવી જોઈએ? પણ એ વધારાની કેટલી કેલરી આપણે જોઈએ સગર્ભાવસ્થા દરમિયાન? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, 300 કેલરી. જો નોર્મલ હોય પ્રેગ્નન્સી દરમિયાન 300 અને લેક્ટેશન્સ મધરનું પૂછ્યું તો 500, બરાબર. આ બે ખાસ યાદ રાખજો. ક્લિયર? ફંડલ હેટ 12 વીક કરતાં ઓછી હોય તો જેસ્ટેશન કઈ જગ્યા હોવાનું સૂચન કરે? કે ફંડલ હેટ 12 વીક કરતાં ઓછી હોય જેસ્ટેશન કઈ જગ્યા હશે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, પેલ્વિસમાં યુટ્રસ તમને જોવા મળશે. કારણ કે 12 વીક કરતાં ઓછું હોય, બરાબર. એક્ઝેક્ટ 12 વીકે તમને ક્યાં જોવા મળે? 12 વીકે જો અહીંયા પેલ્વિસની અંદર તમને જોવા મળે. 20 વીક, 22 વીક્સ અને 24 વીક્સે તમને પૂછે તો અમ્બિલિકસ ઉપર જોવા મળતું હોય છે, બરાબર. અને 36 વીક્સે જીફોસ ટર્નમ પર તમને 36 વીકે જોવા મળશે. આ યાદ રાખજો ખાસ કરીને. માતામાં સ્પોન્ટેનિયસ એબોર્શન્સ થયેલ હોય તો તેમાં સારવાર આપવામાં નર્સનું શું અસેસમેન્ટ કરવું જોઈએ? તો માતાની અંદર સ્પોન્ટેનિયસ એબોર્શન્સ હોય તો સારવાર આપવા માટે શું કરવાનું હોય? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? શું એલા અસેસ કરીશું? તો સ્પોન્ટેનિયસ એબોર્શનમાં શું જોવા મળશે? ઓપ્શન ડી, હેમરેજ જોવા મળશે. શું જોવા મળશે તમને? હેમરેજ જોવા મળશે. ક્લિયર? ઓછું HP ધરાવતી સગર્ભા માતાને સામાન્ય રીતે કુલ કેટલી આયર્ન ફોલિક એસિડની ગોળીઓ આપવી જોઈએ? તો ઓછું HP મતલબ એનિમિયા, સિવિયર એનિમિયા હોય. સિવિયર એનિમિયાની અંદર તમારે કેટલી ગોળીઓ આપવી પડશે? તો 200 ગોળીઓ આપણે આપવી પડશે. નોર્મલ આપણે કેટલી આપતા હોઈએ છીએ? 100 ટેબ્લેટ નોર્મલ આપણે પેશન્ટને આપતા હોઈએ છીએ પ્રોટોકોલ પ્રમાણે. પણ લો HP પ્રોટોકોલની અંદર 200 આપણે આપવાની હોય છે, બરાબર. અને જમ્યા પછી જ આપણે લેવાનું કહેવાનું, કારણ કે નોઝિયા વોમિટિંગને આપણે ટાળી શકીએ. અને વિટામિન C સાથે આપવાનું, જેથી આયર્નનું એબ્સોર્પ્શન સૌથી બેસ્ટ થાય. એટલે વિટામિન C સાથે આપણે આપીએ છીએ. યુટ્રસના લંબાઈવાળા ભાગ સાથે ફિટસના લંબાઈવાળા ભાગ કેવી રીતે ગોઠવાય છે? તેને શું કહેવાય? યુટ્રસનો લંબાઈવાળા ભાગ અને ફિટસના લંબાઈવાળા ભાગ ગોઠવાય એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ ઓપ્શન એ, લાઈ તરીકે ઓળખીએ છીએ, બરાબર. લાઈ બે પ્રકારની હોય છે, એક લોન્જિટ્યુડિનલ લાઈ, બરાબર, અને એક ટ્રાન્સવર્સ લાઈ, બરાબર. આ રીતે તમને જોવા મળે ટ્રાન્સવર્સ લાઈ, બરાબર. પ્રેઝન્ટેશન એટલે કે જે પેલ્વિસની અંદર પહેલો જે ફિટસનો ભાગ અને પ્રેઝન્ટેશન કહેવાય. પોઝિશન્સ એટલે ડિનોમીટર અને જે પેલ્વિસ વચ્ચેનો સંબંધ હોય એને આપણે શું કહીએ છીએ? પોઝિશન્સ તરીકે ઓળખીએ છીએ. અને ખાસ કરીને એમ પૂછે ભાઈ નોર્મલ લાઈ કઈ હોય છે? લોન્જિટ્યુડિનલ લાઈની અંદર 90% ડિલિવરી થતી હોય છે. ક્લિયર? એટલે બે લાઈ છે, યાદ રાખજો. ગ્રોથ મોનિટરિંગ ચાર્ટમાં કયો કલર હોતો નથી? ગ્રોથ મોનિટરિંગ ચાર્ટમાં આડી લાઈન, ઊભી લાઈન પણ હોય છે, પણ એનો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, કેસરી કલર તમને જોવા મળતો નથી. ધારો કે તમને પૂછે આડી લાઈન તો ઉંમર બતાવે, બરાબર, અને ઊભી લાઈન તમને વજન બતાવે. 3 કલર જોવા મળે. તો લીલો શું હોય? સામાન્ય હોય છે. પીળો ઓછા વજનવાળા હોય છે. અને લાલ સિવિયર એનિમિક તમને જોવા મળતા હોય છે, બરાબર. ત્રણેય કલર તમારે યાદ રાખવાના છે. ઇરેક્શનના મત મુજબ ડેવલપમેન્ટની કઈ એજ દરમિયાન બાળક નિર્ણય લઈ શકે? તો ઇરેક્શનની જે થિયરી આપી હતી એ એના મુજબ કયા એજમાં પોતાની જાતે નિર્ણય લઈ શકે? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, 3 વર્ષ, બરાબર. જો ઇરેક્શને શું કીધું હતું
કે ભાઈ ટોડલર હોય એ ઓટોનોમી હોય, એ નિર્ણય શક્તિ એને પોતાની જાતે ડેવલપ થઈ હોય. 3 થી 5 વર્ષ પ્રી સ્કૂલની અંદર ઇનિશિયેટિવ હોય અને 6 થી 12ની અંદર ઇન્ડસ્ટ્રી હોય. એટલે આ આખું તમારે યાદ રાખવાનું છે, બરાબર. એક્ઝામમાં પૂછે જ છે આમાંથી. જન્મદાત્રી સાથે બાળકમાં તાળવવામાં આવેલ સોફ્ટ ટિશ્યુ જોડાય ને તે પરિસ્થિતિ શું કહેવામાં આવે? કે બાળક જ્યારે જન્મે ત્યારે ઉપરનું હાર્ડ પેલેટ અથવા સોફ્ટ પેલેટ બંને જોડાઈને આપણે શું કહીશું? તો ઓપ્શન એ ક્લેફ્ટ પેલેટ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. ક્લેફ્ટ પેલેટ જોઈ લો, આ આપણે જોડેલું હોય તો આ સોફ્ટ ટિશ્યુ અહીંયા જોડેલ ના હોય ને શું કહીશું? આપણે ક્લેફ્ટ પેલેટ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આની અંદર ક્લેફ્ટ પેલેટની અંદર જો હેર લિપ પૂછે તો હેર લિપના તમે ક્લેફ્ટ લિપ એ પણ કહી શકો, બરાબર. એટલે અહીંયા આ જે હોઠ હોય, હોઠ વચ્ચે બે જોડાયો ના હોય, ક્લિયર. અને ક્લેફ્ટ લિપની તમને સર્જરી પૂછે તો 3 થી 6 મહિનાની અંદર આપણે કરતા હોઈએ છીએ, જ્યારે ક્લેફ્ટ પેલેટની સર્જરી માટે 9 થી 18 મહિના. આ બે ક્વેશ્ચન યાદ રાખજો ખાસ. 3 થી 6 મહિના ક્લેફ્ટ લિપ માટે અને ક્લેફ્ટ પેલેટની 9 થી 18 મહિના માટે આપણે સર્જરી કરાવતા હોઈએ છીએ. ફાઇમોસિસમાં કયું ઓપરેશન કરવામાં આવે છે? તો આની અંદર આપણે જવાબ શું રહેશે? ફાઇમોસિસ એટલે કે જે ગ્લાન્સ પેનિસથી વધારાની ચોપડી હોય એ પાછળ પીછે અથવા રિટ્રેક્ટ ના થતી હોય અને આપણે શું કહીએ છીએ? ફાઇમોસિસ તરીકે ઓળખીએ છીએ. તો આમાં સરકમસિઝન આપણે કરાવતા હોઈએ છીએ, બરાબર. જે ફોર્સ સ્કિન હોય એ ફોર્સ સ્કિનને આપણે શું કરીએ છીએ? રિમૂવ કરીએ છીએ, એને સરકમસિઝન તરીકે આપણે ઓળખીએ છીએ. સલ્ફિન્જેક્ટોમી એટલે ફેલોપિયન ટ્યુબને દૂર કરીએ એને શું કહેવાય? સલ્ફિન્જેક્ટોમી. ફાઇમેક્ટોમી ફોર્સ સ્કિનને દૂર કરીએ એ, બરાબર. અને ખાસ કરીને જો ફાઇમોસિસ સર્કમસિઝન કર્યું તો બ્લીડિંગ માટે વોચ અસેસ કરવું અને યુરિન પાસ કરે છે કે નહીં એ વોચ કરવું, બરાબર. જન્મતાની સાથે બાળકના બ્રેનમાં અમુક ભાગ ન હોય તેને શું કહેવામાં આવે છે? તો જન્મતાની સાથે બાળકનો અમુક બ્રેનનો ભાગ ના હોય ને આપણે શું કહીશું? એને કહીશું ઓપ્શન બી એનેન્કેફેલી. શું કહીશું? એનેન્કેફેલી, બરાબર. એટલે મગજ અને ખોપડીનો ભાગ અમુક તમને જોવા ના મળે આ રીતનો, ક્લિયર. એને જો આ નોર્મલ હોય, બરાબર. હાઇડ્રોકેફેલી, હાઇડ્રોસિફિલસ ની અંદર શું હોય કે જે CSFનું પ્રમાણ વધી જાય એને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોસિફિલસ કહીએ છીએ. અને એનેન્કેફેલી એટલે ભાગ ન હો. કેપ્ટિટી એટલે સામાન્ય સોજો જોવા મળે જે વીકની અંદર રિલીઝ થઈ જતો હોય છે, બરાબર. અને આપણે જ્યારે મધર પ્રેગ્નન્સી કોન્સેપ્શન રાખવાનું ટ્રાય કરીએ તો આપણે શું આપીએ? ફોલિક એસિડ આપવાનું હોય છે, જે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ આપણે અટકાવી શકીએ છીએ, બરાબર. ફોલિક એસિડનું બીજું નામ પૂછે તો વિટામિન B9. કયું? B9, બરાબર. ઇરેક્શનની સાયકોલોજી થિયરી મુજબ ટોડલરનો ડેવલપમેન્ટ ટાસ્ક કયો છે? ઇરેક્શને જે સાયકોલોજીકલ થિયરી આપી હતી એની અંદર ટોડલર કયા ડેવલપમેન્ટ સ્ટેજમાં આવશે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? અત્યારે હમણાં આપણે વાત કરી ભાઈ કે ટોડલર શામાં આવે છે? કે જાતે શું કરે એ નિર્ણય લઈ શકે. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ ઓટોનોમી, સેમ એન્ડ ડાઉટ, બરાબર. જો યાદ રાખજો, ઇન્ફન્ટની અંદર ટ્રસ્ટ, મિસટ્રસ્ટ. ટોડલરની અંદર ઓટોનોમી, સેમ. પ્રી સ્કૂલની અંદર ઇનિશિયેટિવ, ગિલ્ટ. અને સ્કૂલ એજની અંદર ઇન્ડસ્ટ્રી અને ઇન્ફેરિટી. ક્લિયર ક્રમ યાદ રાખવાનો છે એની અંદર. બેબિન્સ્કી સાઇન કઈ ઉંમરે નોર્મલ ગણાય? ન્યૂબોર્નમાં, એડોલેસન્સમાં, ટોડલરમાં કે યંગ? બેબિન્સ્કી સાઇન ક્યારે આપણે નોર્મલ ગણીશું? તો જવાબ શું આવશે? જવાબ આવશે ન્યૂબોર્નની અંદર, બરાબર. પગના તળિયે આપણે ખાંજવા કરીએ તો અંગૂઠો એ શું કરે? ઉપરની બાજુ લઈ જાય. શું કરે? આ અંગૂઠો ઉપરની બાજુ લઈ જાય એને શું કહેવાય? પોઝિટિવ બેબિન્સ્કી સાઇન. આ બાળકોની અંદર જોવા મળે છે અને 1 થી 2 વર્ષ સુધી આ નોર્મલ કહેવાય, બરાબર. અને જો આપણે એડલ્ટમાં જોવા મળે તો એ બ્રેન અને સ્પાઇનલ કોર્ડને ડેમેજ છે એવું તમે કહી શકો. નીચેના પૈકી કયા મુદ્દાનો સમાવેશ બ્રેસ્ટ ફીડિંગમાં યોગ્ય રીતે વળગેલ બાળકમાં થતો નથી? કે બ્રેસ્ટ ફીડિંગમાં જે વળગેલ બાળક હોય તો તમે કઈ રીતે કહી શકો બાળક બરાબર વળગેલું નથી? તો આની અંદર આપણો જવાબ શું હશે? જવાબ આવશે ઓપ્શન સી, અંદર તરફ વળેલ નીચેનો હોઠ. જો આ રીતે કમ્પ્લીટ એનું લેચ કહેવાય. જે બાળક વળગીને શું કહેવાય? લેચ. ધારો કે તમને પૂછે ભાઈ લેચના મુદ્દાઓ કયા? તો યાદ રાખજો ઇનકરેક્ટ લેચ આ રીતની હોય છે. તો હવે આની અંદર કયા કયા મુદ્દા તમારે ખાસ યાદ રાખવા? તો જુઓ કે મોં પણ ખુલ્લું હોવું જોઈએ, મોં પૂરેપૂરું ખુલ્લું હોવું જોઈએ, દાઢી સ્તનને અડકતી હોવું જોઈએ અને નીચલો હોઠ બહારની તરફ વળેલો હોય. આ એક્ઝામમાં પૂછાયેલું છે. આઉટવર્ડ વળેલો હોવો જોઈએ, ઇનવર્ડ વળેલો હોવો જોઈએ નહીં, બરાબર. ખાસ આ પોઈન્ટને તમે ધ્યાન રાખજો, બરાબર. ભારત સરકાર દ્વારા બાળ ન્યાય માટે કયો કાયદો ઘડવામાં આવ્યો? તો ભારત સરકાર દ્વારા બાળ ન્યાય માટે કયો કાયદો ઘડ્યો? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ. જુવેનાઇલ જસ્ટિસ એક્ટની અંદર શું હોય? એ ખાસ કરીને બાળકોને ન્યાયને સંભાળવા માટે 2015ની અંદર એનું એમેન્ડમેન્ટ આવ્યું હતું. શું આવ્યું હતું? એમેન્ડમેન્ટ આવ્યું હતું. અને ચાઇલ્ડ લેબર એક્ટ શું હોય? બાળ મજૂરી અટકાવવા માટે કરવામાં આવ્યું હતું.
નીચેના પૈકી કયું કન્ટેન્ટ ઓઆરએસમાં હોતું નથી? જે કન્ટેન્ટ છે એમાંથી કયું કન્ટેન્ટ હોતું નથી? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, સોડિયમ બાયકાર્બોનેટ. બરાબર. કેટલું હોય છે જુઓ, ખાસ કરીને ગ્લુકોઝ 13.5 હોય છે, સોડિયમ ક્લોરાઇડ 2.6 હોય છે, પોટેશિયમ ક્લોરાઇડ 1.5 હોય છે, સોડિયમ સાઇટ્રેટ 2.9 હોય છે. બરાબર. ધારો કે ઓસ્મોલિટી પૂછે તો 245. ઓઆરએસની ટોટલ WHO પ્રમાણે કેટલી ઓસ્મોલિટી હોય છે? 245. 24 કલાકની અંદર યુઝ કરવાનું હોય છે. કેટલા? 24 કલાકની અંદર યુઝ તમારે કરવાનું હોય છે. બાળકના શરીરનું કેટલું તાપમાન હોય તો બાળક ઠંડુ પડી ગયું એવું કહેવાય? તો કેટલા તાપમાનથી બાળક ઓછું હોય તો ઠંડુ કહેવાય? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, 36.5 કરતાં ઓછું. કેટલું? અહીંયા 36.5 છે. બરાબર. કરતાં ઓછું. નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય? 36.5 થી 37.5 બાળકનું નોર્મલ ટેમ્પરેચર છે. હવે 36 થી 36.4 હોય તેને શું કહેવાય? માઇલ્ડ હાઇપોથર્મિયા. સિવિયર હાઇપોથર્મિયા કોને કહીશું? તો 32 કરતાં ઓછું. અને 32 થી 35 હોય એને આપણે શું કહીએ છીએ? મોડરેટ હાઇપોથર્મિયા. એટલે હાઇપોથર્મિયાના પ્રકાર પણ બાળકની અંદર પૂછે છે. ક્લિયર? આપણે મધર એ બાળકનું શું આપવાનું? KMC આપણે આપતા હોઈએ છીએ. અપઘાત સ્કોર કયા સમયે અસેસ કરવો જોઈએ? અપઘાત સ્કોર આપણે ક્યારે કરીએ છીએ? અપઘાત સ્કોર તો ખાસ આવડવો જોઈએ. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જન્મની 1 મિનિટ બાદ અને 5 મિનિટ બાદ આપણે શું કરીએ છીએ? અપઘાત સ્કોર કરતા હોઈએ છીએ. બરાબર. તેની અંદર અપઘાતનું નામ પૂછે તો A પરથી એપિરિયન્સ, P પરથી પલ્સ, G પરથી ગ્રીમેસ, A પરથી એક્ટિવિટી અને R પરથી રેસ્પિરેશન્સ. બરાબર. રેસ્પિરેશન્સ એફર્ટ્સ જોવાનો છે. આની અંદર શું જોવાનું છે? રેસ્પિરેશન એફર્ટ્સ. કેટલી ઉંમરે બાળકને કાયમી દાંત આવવાની શરૂઆત થઈ જાય છે? તો કાયમી દાંત બાળકની અંદર ક્યારે જોવા મળે છે? તો ઓપ્શન સી, 6 થી 7 વર્ષે આવે છે. ધારો કે ટેમ્પરરી પૂછે તો 6 મહિનાથી શરૂઆત થાય અને 2 થી 3 વર્ષ સુધી બધા ટેમ્પરરી આવી જાય. કાયમી તમારે 6 થી 7 વર્ષ સ્ટાર્ટ થાય, 10 થી 12 વર્ષે કાયમી દાંત આવી જાય. લોઅર ઇન્સાઇઝર પહેલો આવે. ટેમ્પરરીમાં લોઅર ઇન્સાઇઝર, નીચલો દાંત તમને જોવા, સેન્ટ્રલ ઇન્સાઇઝર તમને જોવા મળે છે. કેટલા મહિને બાળકનું વજન તેના જન્મના સમયના વજન કરતાં 4 ગણું થઈ જતું હોય છે? 4 ગણું વજન ક્યારે જોવા મળે? જન્મના સમય કરતાં? તો ઓપ્શન ડી, 2 વર્ષે 24 મહિને તમારે 4 ગણું જોવા મળે. 2 ગણું 5 થી 6 મહિને, 3 ગણું 12 મહિને અને 4 ગણું 2 વર્ષે જોવા મળતું હોય છે. ક્લિયર? નીચેના પૈકી પર્સનાલિટીનો કયો પ્રકાર નથી? પર્સનાલિટી કયો પ્રકાર નથી? હિસ્ટોરિકલ, સ્કિઝોઇડ, સોશિયોપેથી કે ન્યુરોટિક પર્સનાલિટી? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, ન્યુરોટિક પર્સનાલિટી. બરાબર. હિસ્ટોરિકલ, સ્કિઝોઇડ અને સોશિયોપેથી એ પર્સનાલિટીના પ્રકારો છે. બરાબર. ખાસ યાદ રાખજો. આમ કયા પ્રકારના? એમાં પર્સનાલિટીના 3 ટાઈપ્સ છે. જે ક્લસ્ટર છે એ ક્લસ્ટર પણ ખાસ યાદ રાખવાનું. બરાબર. એમાંથી ક્વેશ્ચન આવે છે. કયા પ્રકારના ઇલનેસમાં વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર ચાલી જાય છે? તો કયા પ્રકારના ઇલનેસમાં વ્યક્તિ રિયાલિટીથી દૂર જાય? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, સાયકોટિક ઇલનેસ. બરાબર. સાયકોટિક અને ન્યુરોસિસનો તફાવત પૂછે તો રિયાલિટીનો જ છે. શાનો છે? રિયાલિટીનો. એક્ઝામની અંદર ઘણીવાર આવે છે. બરાબર. તો બંને વચ્ચેનો તફાવત શું હોય કે સાયકોટિકમાં રિયાલિટી હોતી નથી અને ન્યુરોટિકની અંદર રિયાલિટી પ્રેઝન્ટ હોય છે. બરાબર. નીચેનામાંથી કઈ શાનું લેવલ સ્ટિમ્યુલેટ થવાથી સ્કિઝોફ્રેનિયા થાય છે? શું વધી જાય તો તમને સ્કિઝોફ્રેનિયા જોવા મળે? શાનું લેવલ વધે તો જોવા મળે? તો એને જવાબ આવશે ડોપામાઇન. બરાબર. ડોપામાઇન વધી જાય તો શું થાય? સ્કિઝોફ્રેનિયા જોવા મળે. એપિનેફ્રિન, નોનેફ્રિન એ શાના માટે છે? એ ફાઇટ અને ફ્લાઇટનો જે રિસ્પોન્સ હોય કોની અંદર હોય? સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની અંદર, ઇમરજન્સી કન્ડિશન્સની અંદર. ડિગોક્સિન હાર્ટ ફેલિયર માટે આપણે યુઝ કરીએ છીએ. ડોપામાઇન વધે તો સ્કિઝોફ્રેનિયા અને ડોપામાઇન ઘટે તો પાર્કિન્સન્સ ડિઝીઝ. કયો જોવા મળે? પાર્કિન્સન્સ ડિઝીઝ. યાદ રાખજો બંને. ક્લિયર? મેન્ટલ એજ, માનસિક ઉંમર જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો મેન્ટલ એજ જાણવીએ તો આપણે કયો ટેસ્ટ કરીએ છીએ? તો જવાબ શું આવશે આની અંદર? જવાબ આવશે IQ ટેસ્ટ. કયો કરીએ? ઇન્ટેલિજન્સી ક્વેશ્ચન્સ ટેસ્ટ. બરાબર. જેના દ્વારા આપણે મેન્ટલ એજ નક્કી કરી શકીએ છીએ. ઘણીવાર એનું સૂત્ર પૂછે છે. તો IQ બરાબર મેન્ટલ એજ ભાગ્યા ક્રોનોલોજીકલ એજ ગુણ્યા 100. બરાબર. આ યાદ રાખજો ખાસ. નીચેના પૈકી ક્લાઉડિંગ કોન્શિયસનેસ શામાં જોવા મળે છે? ક્લાઉડિંગ કોન્શિયસનેસ તમને શામાં જોવા મળશે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, ડિલિરિયમ. ડિલિરિયમ છે એક એક્યુટ કન્ડિશન છે જેની અંદર ક્લાઉડિંગ કોન્શિયસ એટલે તમારે થોડું ધૂંધળાપણું જેવું તમને જોવા મળતું હોય છે. આ ડેમેન્શિયા શું છે? એક મેમરી ડિસઓર્ડર છે અને એમનેશિયા તમારી યાદશક્તિ ગુમાવી દો. બરાબર. અને ડેમેન્શિયા અને ડિલિરિયમ બે વચ્ચે કન્ફ્યુઝ ન થતા. ડિલિરિયમ એક્યુટ કન્ડિશન છે, જ્યારે ડેમેન્શિયા તમને પૂછે તો ક્રોનિક અને ઇરિવર્સિબલ છે. એ પાછું નોર્મલમાં આવતા નથી. બરાબર. નીચેના પૈકી ડેમેન્શિયાનું સામાન્ય કારણ કયું છે? તો ડેમેન્શિયા તમારું મુખ્ય કારણ શું છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, અલ્ઝાઇમર ડિઝીઝ. તો અલ્ઝાઇમર ડિઝીઝ સામાન્ય કારણ છે. અલ્ઝાઇમર કોની અંદર જોવા મળે? કે ખાસ કરીને
પ્રોગ્રેસિવ એના જે કોગ્નિટિવ ફંક્શન હોય એ લોસ થઈ જાય અલ્ઝાઇમરની અંદર, બરાબર. અલ્ઝાઇમર ડિસીઝ મોટાભાગે કઈ એજ ગ્રુપમાં જોવા મળે? તો મેં અત્યારે આ જ કહ્યું હતું, પણ આગળ ક્વેશ્ચન આવી ગયો તો એને જવાબ આવશે ઓપ્શન ડી, ઓલ્ડ એજની અંદર તમને જોવા મળશે, બરાબર. પાછળ વર્તી ઉપરના વ્યક્તિની અંદર ખાસ કરીને જોવા મળે છે. નીચેના પૈકી કયો એટેન્શન ડિસઓર્ડર છે? એટેન્શન ડિસઓર્ડર કયો છે? તો આની અંદર શું આવશે? એમનેસિયા, પેરાએમનેસિયા, ડિસ્ટ્રેક્ટિબિલિટી કે ડિલ્યુઝન્સ? તો જવાબ રહેશે ઓપ્શન સી, ડિસ્ટ્રેક્ટિબિલિટી, બરાબર. એનો મતલબ શું થઈ જાય? એટેન્શન ડિસઓર્ડર છે, તમે એક જગ્યાએ ધ્યાન રાખી શકતા નથી, વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારું ધ્યાન ભટકે રહે, બરાબર. ઓસીડીના પેશન્ટમાં ઇફેક્ટિવ થેરાપી કઈ? તો ઓસીડીથી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર હોય તો આ પેશન્ટમાં તમે કઈ થેરાપી આપશો? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, બિહેવિયર થેરાપી, બરાબર. તો ઓસીડીની અંદર બિહેવિયર થેરાપી આપણે આપવી પડે, બરાબર. એન્ઝાયટી સાથે કઈ ન્યુરો ટ્રાન્સમિશન્સ જોડાયેલ છે? એન્ઝાયટી સાથે કઈ ન્યુરો ટ્રાન્સમિશન જોડાયેલું છે? આની અંદર આપણો જવાબ શું રહેશે? આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો જવાબ આવશે ઓપ્શન ડી, ગાબા, બરાબર. ગાબા શું છે? એન્ઝાયટી સાથે જોડાયેલું છે. સિરોટોનિન પૂછે તો સિરોટોનિન તમારા મૂડના ડિપ્રેશનમાં ઘટે, સિરોટોનિન લેવલ, બરાબર. અને 5-HT બી સિરોટોનની અંદર આવે છે, એટલે એ ખાસ યાદ રાખજો. નીચેના પૈકી વ્યક્તિને કંઈક ગુમાવવાના રિએક્શન શું કહેવામાં? વ્યક્તિ પોતાને કોઈ ગુમાવી દે અને પછી જે રિએક્ટ કરે એને આપણે શું કહીશું? તો જવાબ શું આવશે? આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ગ્રીફ. શું કહીશું? ગ્રીફ, બરાબર. ગ્રીફ એટલે પોતાનું વસ્તુ, જે નજીકની વસ્તુ હોય તો ગમતી વસ્તુ એને ગુમાવીને શું કહેવાય? ગ્રીફ તરીકે ઓળખીએ છીએ. કોપિંગ એટલે તમારે કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે તો પ્રોબ્લેમ્સનો આપણે જે સામનો કરીએ, બરાબર, એને કહેવાય કોપિંગ, બરાબર. અને ખાસ કરીને જે ગ્રીફના સ્ટેજ આપ્યા હતા કુબલર રોઝ, કોને આપ્યા હતા? કુબલર રોઝે આપણે યાદ રાખવાના, ડાબડા ઉપરથી યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ડાબડા ઉપરથી યાદ રાખવાનું. ડેનિયલ, એંગર, બાર્ગેનિંગ, ડિપ્રેશન્સ અને એક્સેપ્ટન્સ, એટલે ડાબડાના જે 5 સ્ટેજ આલ્યા હતા, કોને આલ્યા હતા? કબલર રોઝે આલ્યા હતા. નીચેના પૈકી કયો ફંક્શનલ સાયકોસિસ છે? તો નીચેનામાંથી ફંક્શનલ સાયકોસિસ કયો? બરાબર. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ફંક્શનલ સાયકોસિસની અંદર જવાબ આવશે ઓપ્શન સી, સ્કિઝોફ્રેનિયા, બરાબર. તો સ્કિઝોફ્રેનિયા કેવો મેજર ફંક્શનલ સાયકોસિસ છે કે જેમાં માણસ પોતાની રિયાલિટીથી દૂર જતો રહે, બરાબર. અને ફોબિયા શું છે? એક પેનિક ડિસઓર્ડર અને ફોબિયા એક ન્યુરોસિસના પ્રકાર છે, બરાબર. નીચેનામાંથી કયા રોગનો સમાવેશ નોન કોમ્યુનિકેબલ ડિસીઝમાં થાય છે? નોન કોમ્યુનિકેબલ ડિસીઝ તમારે ખાસ યાદ રાખવાનું, કારણ કે એક એમાં નિરામય દિવસ પણ પૂછી શકે, જે પ્રોગ્રામ છે એ પણ પૂછી શકે. તો આની અંદર જવાબ શું રહેશે? ઓપ્શન ડી, ઉપરના તમામ. જે એનસીડી આપણે ચલાવીએ છીએ કયા દિવસે? શુક્રવારે ચાલતું હોય છે, બરાબર. ઇન્ડિયામાં મેજર પ્રોબ્લેમ છે નોન કોમ્યુનિકેબલ ડિસીઝની અંદર. એક તો કેન્સર આવે, ડાયાબિટીસ, હાઇપરટેન્શન્સ, બરાબર. સિફિલિસ અને ગોનોરિયા હોય તેવા દર્દીને જીરાપી કયો રોગ થવાની સંભાવના છે? સિફિલિસ અને ગોનોરિયા હોય તેવા દર્દીને શું થવાની સંભાવના છે? તો એની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, એડ્સ થવાની સંભાવના રહેલી છે. કારણ કે સિફિલિસ અને ગોનોરિયા કેવા છે? સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે કે જેની અંદર અલ્સર ઇન્ફેક્શનના કારણે તમને જોવા મળી શકે છે, બરાબર. આઈસી એટલે શું? તો આઈસીનું પૂરું નામ તમને આવડવું જોઈએ. તો આઈસી એટલે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન્સ એન્ડ કોમ્યુનિકેશન. બી સાચો આન્સર આપણો રહેશે, બરાબર. જો ડાયાગ્રામમાં જોઈ લો, ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન્સ, ક્લિયર. અને હેલ્થ પ્રમોશન અને રોગ અટકાવવા માટે આઈસી બેસ્ટ છે, પાવરફુલ ટૂલ છે. CSSM એટલે શું? CSSM એક પ્રોગ્રામ છે, તો આનું પૂરું નામ પણ તમને પૂછાઈ શકે. તો ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ, બરાબર. સી આપણો ઓપ્શન રહેશે. આ પ્રોગ્રામનો હેતુ શું છે? કે જે આપણો IMR છે, બરાબર, એ ઘટાડવાનો છે, બરાબર. અને માતાની જે ડિલિવરી છે એ સેફટી સાથે આપણે કરાવવાની છે. અને ક્યારે પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવ્યો? તો 1992માં CSSMનો પ્રોગ્રામ યાદ રાખજો. 1992માં કરવામાં આવ્યો હતો, બરાબર. કોને કર્યો હતો? RCH સાથે પાછળથી જોડવામાં આવ્યા, RCH, બરાબર. કાલા આજાર રોગ સામાન્ય રીતે શેના વડે ફેલાય છે? તો કાલા આજાર કઈ રીતે રોગ ફેલાય છે? તો કાલા આજાર સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે. કાલા આજાર સામાન્ય રીતે સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે, બરાબર. કાલા આજારને આપણે બ્લેક ફીવર તરીકે ઓળખીએ છીએ. કયો? બ્લેક ફીવર. તો એ પૂછી શકે એક્ઝામની અંદર, બ્લેક ફીવર કોને કહેવાય? તો કાલા આજારના, બરાબર. અને લેસમેનિયા ડોનોવાનીથી થાય. કયો પરોપજીવી? જે પેરાસાઇટથી થાય તો લેસમેનિયા ડોનોવાનીથી કાલા આજાર જોવા મળે છે. WHO નું ઇન્ટરનેશનલ વડુ મથક કઈ જગ્યાએ આવેલું છે? WHO નું ઇન્ટરનેશનલ વડુ મથક કઈ જગ્યાએ છે? તો બધાને આવડવું જોઈએ, ઓપ્શન ડી, જીનીવા, બરાબર. તો આની અંદર મારે કંઈ વધારે જવાનું છે નહીં. પેરિસમાં શું જોવા મળે? તો યુનેસ્કોનું જે છે, યુનેસ્કોનું વડુ મથક પૂછે તો એ પેરિસમાં છે. કઈ જગ્યાએ? પેરિસની અંદર છે, બરાબર.
અને WHO ની સ્થાપના 7 એપ્રિલ 1948 રોજ કરવામાં આવી હતી, જે 7 એપ્રિલને આપણે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, બરાબર। અને આ વખતે તમે મને કોમેન્ટમાં જે 7 એપ્રિલ આપણી ગઈ, બરાબર, WHO ડેની થીમ મને કોમેન્ટ કરજો, કઈ WHO ડેની થીમ, બરાબર। યુનિસેફ એટલે શું? તો યુનિસેફનું પૂરું નામ શું છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ। તો ઓપ્શન બી આપણો સાચો આન્સર રહેશે, બરાબર। યુનિસેફનું વડું મથક શું છે? તો એ ન્યુયોર્કમાં છે। કઈ જગ્યાએ છે યુનિસેફનું? ન્યુયોર્કની અંદર આવેલું છે, કારણ વારંવાર આ ક્વેશ્ચન પૂછાય છે। સીડા એટલે શું? સીડાનું પૂરું નામ શું? તો સ્વીડિશ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી। તો જવાબ આવશે ઓપ્શન બી, બરાબર। આ શાના માટે કામ કરે છે? તો આ ટીબી માટે કામ કરે છે। શેના માટે? આપણા ટીબી માટે આ એજન્સી કામ કરે છે, સીડા, બરાબર, કે જે નાણાકીય સહાય પૂરી પાડે છે। ગોબીમાં પૈકી આઈનો મતલબ શું થાય છે? ગોબી પ્લસ અત્યારે નવું ગોબીમાં 3 ઈ જોડાણા, બરાબર, ને આખું તમને ગોબી આવડવું જોઈએ। તો આની અંદર આઈનો મતલબ થશે ઇમ્યુનાઇઝેશન। શું થશે? ઇમ્યુનાઇઝેશન, બરાબર। આ એટલે ઇમ્યુનાઇઝેશન થશે। ગોબીનું પૂરું નામ યાદ રાખો: ગ્રોથ મોનિટરિંગ, ઓરલ રિહાઇડ્રેશન્સ, બ્રેસ્ટ ફીડિંગ અને ઇમ્યુનાઇઝેશન। આ ચારે ચાર વસ્તુ ખાસ યાદ રાખવાનું, પ્લસ 3 ઈ, ક્લિયર। ભારતીય રેડ ક્રોસની સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? જો અહીંયા ભારતની પૂછી છે, ભારતની અંદર રેડ ક્રોસની સ્થાપના ક્યારે સાલમાં કરવામાં આવી હતી? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે 1920 ની અંદર કરવામાં આવી હતી, બરાબર। અને વિશ્વ રેડ ક્રોસ દિવસ આપણે 8મી મેના રોજ ઉજવીએ છીએ। નીચેનામાંથી પૈકી કયો માઇક્રો ઓર્ગેનિઝમ્સ ડિપ્થેરિયા માટે જવાબદાર છે? તો ડિપ્થેરિયા થવા માટે કયો માઇક્રો ઓર્ગેનિઝમ જવાબદાર છે? તો જવાબ આવશે કોરિની બેક્ટેરિયમ ડિપ્થેરી, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? અને લેપ્રસી, હા, લેપ્રસીનું પૂછે તો તમે માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી ખાસ યાદ રાખજો। અને ડિપ્થેરિયા કઈ સિસ્ટમ પર અસર કરે? તો રેસ્પિરેટરી સિસ્ટમ પર અસર કરતો હોય છે, બરાબર, જેની અંદર ગળાની અંદર સ્યુડો મેમ્બ્રેન તમને જોવા મળતી હોય છે, અને આપણે ડીપીટી વેક્સિન આપતા હોઈએ છીએ। ડિપ્થેરિયાવાળા દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિને નીચેનામાંથી કઈ ટેસ્ટ કરવામાં આવે છે? તો ડિપ્થેરિયા છે કે નહીં જોવા માટે આપણે કયો ટેસ્ટ કરીએ છીએ? તો જવાબ શું આવશે? ઓપ્શન બી, સિક ટેસ્ટ આપણે કરીએ છીએ, બરાબર। વિડાલ ટેસ્ટ શાના માટે કરીએ? ટાઇફોઇડ માટે વિડાલ ટેસ્ટ, બરાબર, આ બી એક્ઝામમાં પૂછી શકાય રીતે સિક ટેસ્ટ આપણે કરતા હોઈએ છીએ। એલિઝા ટેસ્ટ આપણે HIV માટે કરીએ છીએ, બરાબર। અને સિક ટેસ્ટની અંદર એક સ્કિન ટેસ્ટ છે, બરાબર, કે એન્ટીબોડીઝ છે કે નહીં આપણે જોવા માટે કરતા હોઈએ છીએ। પર્ટુસિસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પર્ટુસિસને આપણે બીજું નામ કયું છે? તો જવાબ આવશે આની અંદર ઓપ્શન સી, whooping cough, બરાબર। whooping cough ને આપણે પર્ટુસિસ તરીકે ઓળખાય, જેને કાળી ખાંસી તરીકે આપણે ઓળખીએ છીએ। whoop જેવો અવાજ એની અંદર જોવા મળતો હોય છે, બરાબર। ધારો કે તમને એમ પૂછે 100 ડે કફ કોને કહેવાય? 100 ડે કફ, તો એ કોને કહીશું? તો whooping cough-ના અથવા પર્ટુસિસના કોને કહીશું? આ યાદ રાખજો, આ MCQ, બરાબર। નીચેનામાંથી પૈકી કયા માઇક્રોઓર્ગેનિઝમ પર્ટુસિસ માટે જવાબદાર છે? તો પર્ટુસિસ થવા માટે કયો ઓર્ગેનિઝમ જવાબદાર છે? જવાબ શું આવશે? જવાબ આવશે બોર્ડિટ્યુલા પર્ટુસિસ, બરાબર। મિઝલ્સ વેક્સિનનો ડોઝ કેટલામાં હોય છે? તો મિઝલ વેક્સિન આપણે કેટલો ડોઝ આપવાનો છે, ક્યારે આપવાનો હોય છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, 0.5 ml। આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન એસીમાં, બરાબર। કયા માર્ગે આપવાનું એ ક્વેશ્ચન પૂછાય છે, પહેલાં વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર। સબક્યુટેનિયસ આપણે આપતા હોઈએ છીએ, અને 9મા મહિને આપીએ છીએ। વિટામિન એ સાથે આપવામાં આવે છે। વિટામિન એના ટોટલ 9 ડોઝ આપણે 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપીએ। પહેલો ડોઝ 1 લાખનો, પછી 6 મહિને આપણે કેટલા આપીએ? 2 લાખના આપતા હોઈએ છીએ। મિઝલ્સ સબક્યુટેનિયસ આપવામાં આવે છે। વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ, શેર જરૂર કરજો। વિડીયો જોવા માટે થેન્ક યુ। ચાલો, એક 9 નંબરમાં સુધારવાનું હતું ને, લાલાને વધારે ક્વેશ્ચન થોડા વધારે હતા, જેવા ક્વેશ્ચન ભાઈ